તો ગુજરાતના પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત છે। 118 જેટલા બિનહથિયારી પીએસઆઈની બદલી કરાઈ। ગાંધીનગરથી પીએસઆઈ બદલીનો આદેશ થયો છે। જુદા જુદા જિલ્લામાં પીએસઆઈની બદલીઓ કરાઈ છે। કુલ 26 પીએસઆઈની બદલી અમદાવાદ શહેરમાં કરાઈ છે। કુલ 5 પીએસઆઈની બદલી સુરત શહેરમાં કરવામાં આવી હોવાના સમાચાર। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જણાવશો બદલીનો દોર યથાવત છે ત્યારે કયા પ્રકારના ફેરફાર બદલીના જોવા મળી રહ્યા છે? વાત કરવામાં આવે તો છેલ્લા 15 દિવસથી ગુજરાતના પોલીસ બેડામાં જે રીતે ફેરફાર જોવા મળી રહ્યા છે। એક તરફ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જે રીતે 31 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી અને રાતના સમયે ગુજરાતના અનેક આઈપીએસ અધિકારીઓની બદલી થઈ, ત્યારે હવે ગુજરાતના 118 જેટલા બિનહથિયારી પીએસઆઈની જુદા જુદા જિલ્લામાં બદલી કરવામાં આવી છે। મહત્વનું છે કે જાહેર હિત અને પદન ખર્ચે આ બદલીઓ કરવામાં આવી છે અને બદલી થતાની સાથે જ ફરી એકવાર ચર્ચાનો દોર શરૂ થયો છે, કારણ કે જે પણ પોલીસ અધિકારીઓ ઘણા સમયથી બદલીની રાહ જોઈ રહ્યા હોય ત્યારે એક બાદ એક બદલીઓ આવતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।